અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં મારામારી થઈ. ગિફ્ટ સિટીમાં એલિવેટ 2.0 કાર્યક્રમમાં મારામારી થઈ. ટોચના સીએની હાજરીમાં બનેલી ઘટનામાં એક સીએ ઇજાગ્રસ્ત પણ થયા. મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બિપિન શાહ અને પુરુષોત્તમ ખંડેવાલ વચ્ચે થયેલી બબાલમાં ફરિયાદ દાખલ થઈ. ડભોડા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો. વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મારામારીની આ ઘટના વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા. મેહુલ, ગિફ્ટ સિટીમાં મારામારીની ઘટના, ટોચના સીએ પણ ત્યાં ઉપસ્થિત હતા. શું કોઈ કારણ સામે આવ્યું અને શું કાર્યવાહી? બિલકુલ વાત કરવામાં આવી રહ્યા હતા તો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે એક કોન્ફરન્સ સીએ થઈ રહી હતી. તેમાં જૂની અદાવતને ધ્યાનમાં રાખી બે સીએ જે છે તે મારામારી પર ઉતરી આવ્યા હતા, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયો છે. ગિફ્ટ સિટીમાં એલિવેટ 2.0 કાર્યક્રમ જે થઈ રહ્યો હતો તે દરમિયાન બંનેનો ભેટો થયો હતો અને જે જૂની ચૂંટણી હતી, જે અલગ અલગ જે સીએ ફાઉન્ડેશનની, તેના સંદર્ભમાં જે ચૂંટણીના સંદર્ભમાં જે બંને વચ્ચે જે વિવાદ થયો હતો તેને લઈને પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ બંને વચ્ચે મારામારી થઈ હતી. ડભોડા પોલીસે સમગ્ર પ્રકરણની અંદર ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે. આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.